નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું સુરતથી. સુરતના જન્માષ્ટમી પાવન પર્વને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના જ્વેલર્સ બજારમાં 50 ગ્રામથી લઈને 5 કિલો સુધીના બાળ ગોપાલના પારણા માટેના ઓર્ડર મળ્યા હતા, જેની કિંમતો 5,000થી શરૂ થઈ 5 લાખ રૂપિયા સુધી જઈ રહી હતી. ખાસ કરીને ગોલ્ડ અને અમેરિકન ડાયમંડથી સજેલા મુગટનો ખૂબ જ ક્રેઝ હતો. ચાંદીની 3 ઇંચથી 15 ઇંચ ઊંચાઈની કાન્હાની પ્રતિમાઓ પણ શ્રદ્ધાળુઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મારું નામ દીપ ચોકસી, ડી કુશાલભાઈ જ્વેલર્સ વેસુ. દીપભાઈ, કઈ રીતના આજે આઠમ છે, આ કઈ રીતની તૈયારી, કઈ રીતના પાર્લરનું વેચાણ થઈ રહ્યું છે, કેટલા ગ્રામથી લઈને કેટલા સુધી વેચાણ થયું છે? આ વખતે જન્માષ્ટમીના મહોત્સવના કારણે બહુ મોટી ડિમાન્ડ અમને ઝૂલામાં, પારણામાં, પછી એના રમકડામાં, એની આજુબાજુ જે ગાય ચરાવવા જાય ને એ બધું જે આપણે જે રમકડા કહીએ કાન્હાજીના, એમાં સારી એવી ડિમાન્ડ હતી. અને લોકોએ 100 ગ્રામના ઝૂલાથી લઈને અમને 5 કિલોના ઝૂલા સુધીના ઓર્ડર હતા અલગ અલગ. કેમ કે જે રીતના ભગવાનની સાઇઝ હોય છે, એ લોકોનો ભાવ હોય છે કે મારે આટલા કિલોના કરવા જ છે, તો એ રીતના જે રીતના 5100ના એક અમને બનાવ્યું અમે લોકો. 5100 ગ્રામ એટલે 5 કિલો ને 100 ગ્રામનું એક સિંગલ પારણું. તો એ રીતના અલગ અલગ બધી ડિમાન્ડો હતી. અને આ વખતે બહુ સારું એવું લોકોને ઉત્સાહ છે જન્માષ્ટમી બનાવવાનો, અને એ અમને દેખાઈ આવે છે. કઈ રીતની ઘરાકી જોવા મળી હતી? કઈ રીતના વધારે જન્માષ્ટમીમાં લોકો 15-20 દિવસ પહેલાંથી આવીને એ લોકોના ઓર્ડર આપે છે. એ લોકોનું આખું એક જે રીતના એમનું મંદિર સજાવવું છે તે રીતના એ લોકોના રમકડા, કાન્હાજીના આજુબાજુના શૃંગાર, પાયલથી લઈને ગળાના જે આપણે કંઠા કહીએ, એ બધી જ વસ્તુમાં સારી એવી ડિમાન્ડ હતી. ભગવાન સજાવે અને એ લોકોનો જે ભાવ છે, એ લોકોએ આ વખતે સોના અને ચાંદીના રૂપમાં ભગવાનને સજાવીને પૂરો કર્યો છે.